ભાવનગરના લઠ્ઠાકાંડમાં સાતના મોત થયા છે। આ ઘટનાક્રમની વચ્ચે લઠ્ઠાકાંડ મામલે એક પછી એક હવે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે। આણંદમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પ્રહાર છે। કોંગ્રેસના નેતાએ સીધો પ્રહાર કર્યો છે। લઠ્ઠાકાંડમાં 7 લોકોના મોત થયા, 39 લોકો ગંભીર છે। સરકાર પર ભરતસિંહ સોલંકીએ આકરા પ્રહાર કર્યા છે। 7 લોકોના મોત, કોંગ્રેસના પ્રહાર। જે પ્રકારે 9 લોકોના મૃત્યુ થયા એના પ્રત્યે જવાબદારીપૂર્વક પગલાં લેવામાં નિષ્ફળ ગયેલી સરકારને હવે પ્રજા ધીમે ધીમે ઓળખી ગઈ છે। એમનો દંભનો પર્દાફાશ થતો જાય છે અને યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કામદારો, નાના મોટા વેપારીઓ પોતાના પ્રશ્નોને મને લાગે છે કે બુલંદ અવાજની સાથે બહાર આવશે। કોંગ્રેસ પાર્ટી એમની પડખે ઊભી છે। અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ પ્રજાની પડખે છે।